ભાઈ ની મહેનતા છે એટલે મસ્ત રેડી તો થવું પડે. બધું ભાઈ સાપડામાં કેમ બેઠે નહીં તમને દેખાડશે. પોપટ થઈ ગયો ને આજ બરાબર નો આજ પોપટ થઈ ગયો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ કેમ કે આજ છે અમે બહુ ખુશ. આમ એમ કે બે ખુશ ખબરી છે તો તમને કહી દઉં હું ખુશ ખબરી છું. અને તમને હું ડેલી કહું ને કે કમેન્ટ કરજો એટલે છે ને એક આદિ એમ કહેવાય કે ખોટી કોકે કમેન્ટ કરી હોય ને તો એનો જવાબ પણ આપી દે. એ મારી ફેમિલી, એમ કે મારી ફેમિલી છે ને એ મારો પૂરો ને પૂરો સાથ દેશ ને એટલે હું આજ બહુ જ ખુશ છું. બહુ એટલે બહુ જ ખુશ છું. અને હા, ખોટી કમેન્ટવાળા નહીં, તમ તારે કાંઈ વાંધો નહીં, તમને પણ ભગવાન સુખી રાખે એમ જ કહું છું. કેમ કે એ તો જેવું એમ કહેવાય કે જેવા સંસ્કાર એવી કમેન્ટ કરી શકે ને. એ તો એક બે એવા છે પણ બીજા ઘણા બધા એવા મારી ફેમિલી મેમ્બર છે ને એ મને બહુ જ સપોર્ટ કરે છે, મારા માટે સરસ મજાની કમેન્ટ કરે છે એટલે હું તો બહુ જ ખુશ છું. ને આવા નવા મને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. અને હા, તમને ટૂંક સમયમાં જ નવું કંઈક જોવા મળવાનું છે એટલે બહુ મોટો અમે પ્લાનિંગ કરીએ છીએ. તો જો એ પ્લાનિંગ સક્સેસફુલ થઈ જાય ને એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને ફેમિલી મારા માટે દરરોજ મસ્તની કમેન્ટ કરે છે ને એને પણ ભગવાન સુખી રાખે અને બધાય સપના પૂરા કરે એવી પ્રાર્થના ભગવાન પાસે કરું છું. મને સપોર્ટ કરે છે એના બધાય સપના પૂરા થાય. અને હા, આજે છે ને બીજી ખુશખબરી કઈ છે તમને કહું. બીજી ખુશખબરી એમ છે કે આજે અમારા પતુભાઈની આ છે ને માનતા અમારે કરવા જવાની છે. માનતા પણ કેવી છે તમને કહું. અમારા પતુભાઈને છે ને ભાર હાકર જોખવાની છે. તો ઈ માનતા છે તો આજ ઈ માનતા પૂરી કરવા જવાની છે એટલે તમને બધાને છે ને આજ મજા આવવાની છે. અને હા, જવાનું હોય એટલે માનતા પૂરી કરવા જવાનું હોય ને માનતા કરવા જવાનું હોય એટલે બધા તૈયાર તો થાય. ત્યાં બધા નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય છે. બધા તૈયાર થઈ જાય ને ત્યાં તમને પછી મળાવું. અને મારે પણ હજી થોડુંક કામ બાકી છે કેમ કે માનતા ને એવું બધું કામ હોય એટલે ઘરનું ઘણું બધું કામ હોય ને તો બધું ફટાફટ કામ કરી નાખું. તો ફાઇનલી ફેમિલી અમારા એ તો ભાઈ મસ્ત મજાના જો રેડી થઈ ગયા. કાં ભાઈ ની માનતા છે એટલે મસ્ત રેડી તો થવું પડે ને. કાંઈ હતું એ તો આમ તો જો એને છે ને એ પતુને જોઈ છે. આમ જો પતુ નખરા કરે. અમારા પતુભાઈ જો આવા ચાર થઈ ગયા. પતુ ક્યાં જાય છો? ઓય પતુડી કઈ ક્યાં જાય? જય હો દાદા, લાઈક કરજો. કેમ લાઈક કરાય? ઓય જોતો કેમ લાઈક કરે? આ તાર માનતામાં જવાનું છે ને? ઓય તાર જવાનું છે ને આજ? હા ના, શું કરે જો આવી રીતના મારા પતુભાઈ રેડી થઈ જાય. લે જોઈ એ છે ને રમતું કરે છે તો છોકરાને છે ને રમવા દે તો કાંઈક કામ કરવા દે. નકર આ છોકરા કાંઈ કામ નહીં કરવા દે એવું લાગે છે. કેમ કે છે ને બધું લઈ જવાનું છે અને ભાઈનો જેટલો વજન છે ને એટલો હાકર લેવી જોઈએ. એનાથી વધારે તો આજ કેટલી હાકર લેવાનું થાય એ બધું જોવું પડશે. ફાઇનલી ફેમિલી આવી જશે સંદીપ ઘરે. કેમ છે સંદીપ? જય માતાજી, રામ રામ ફેમિલી. આવી ગયો મોવાથી ઘરે. તબિયત બગડી, થોડી શરદી જેવું થઈ ગયું છે. માથું ભારે છે. ભલે માથું ભારે હોય પણ આજ મહેનતા પૂરી કરવા જવાનું છે એટલે જવું તો જોઈએ. થોડું હાલ છે. હા, બધા ફેમિલી ને જવાનું છે કાજ. હા જાય, હાલો બધા. હા તો હટાણે છે ને મહેમાન આવ્યા છે તો ચા બનાવી જાય તો ફટાફટ હવે છે ને ચા પાઈ દઈ મહેમાનને. મહેમાન આવ્યા તો મહેમાન પણ વૈયા ગયા અને સંદીપને આજ થોડુંક ખડખડ થઈ ગયું લાગે. પિસ્ટમ સોટી જશે ને આજ ભાઈની બધા ખબર કાઢે છે કેમ કે તમને બધાને કીધું નથી તો હું તમને કહી દઉં કે શું થયું તમને કહું. અમારા પતુભાઈએ એમ કહેવાય કે માથું ફોડી નાખ્યું. કેમ કે છે ને અહીં જરાક ફૂટ થઈ ગઈ જો અહીંયા સેમ ના લોહી નીકળ્યા થાય. હવે સારું છે, હળદર મૂકી છે ને હા લોહી બંધ થઈ ગયા. હા એટલે હવે સારું છે, કાંઈ ઉપાધિ કરતા નહીં. સવારમાં એનો માથામાં બગાડું હતું ખીલો. કેમ કે બાવના નાડો હિતાણો ને ઓલા બાવના નાડો અમારા રૂમમાં તે ના ખીલો હોય કેમ ખબર છે કે ઓલા બોલ હોય તો બોલમાં છે ને અફરાણો એટલે બોલ માથે ભટકાણો હિતાણો હતી તે ના વાગી ગયું. તેટાને સારું છે. હે તું અમારે એ તો શું કહું ચાર થઈ ગયો એ છોકરો કઈ નો ચાર થઈ ગયો પણ તમારે બધાની વાટ જોતો હોય કે બધા આવે તો થાય. ખિસ્સા વાળા લુગડો મસ્તી ના પહેર્યા છોકરા એમાં ભાગ નાખવાનો હોય કા ભાઈ. તો ક્યાંથી હાકર ને એવું લેવાનું થાય સંદીપ? હાકર ને એવું મોવાથી લેવાનું થાય ને તો છે ને હાકર ને એવું બધું લેવાનું છે તો એ બધું છે ને હવે મોવાથી લેવાનું થાય ને. હજી ઈકો પ્રતિકના પપ્પા લઈને ને આવ્યા, એ આવશે ને પછી થાય. ને મારા બા જો નાવા જવાની તૈયારી કરે છે. કેમ બા? જય માતાજી. નાવા જવાની તૈયારી કરો ને.
મહેનતા કરવા જવાનું એટલે એમ તો કરવું પડે, ખબર નાવું જોઈએ ને. તો સવારમાં તો નાઈ આવે પણ હટાને નાવું પડે. હાસ કેવા પૂજાબેન છે, બોલો વાહેથી વાળ ખેઈ નાખે. જો અમારા પૂજાબેન પણ મસ્ત ના રેડી થઈ જાય. કેમ પૂજાબેન? જય માતાજી, રામ રામ બધાને. હા હું મેળું કાઈ લાડુ આવ્યો વાળ ખેઈ નાખે. બોલો આવતા હોય પહેલી વાર એમ કહેવાય કે ભારો ભાર હાકર મેનેલી છે તો માનતા પૂરી કરવા જવાનું છે. પતુભાઈ ને જોખ છે આજ, તમને જોવાની મજા આવશે. કા અમારા પતુભાઈ સાપડામાં કેમ બેઠે ને તમને દેખાડશું. બધી તૈયારી થઈ ગઈ છે ને અહીંયા સંદીપ ને શું કરે આમ જો ફટાકડા ફોડે. આ પતિક કે છે ફટાકડા ફોડવાનો, પતિક ને ફોડવા દે તો હું ફોડાવા લાગુ પતિક ને. હા ફોડો. તો ફોડવા હવે ફટાકડા ફોડે. ફટ ફૂટ ફીડો 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 પગો ફીડો લે પગો ફીડો ફીડો ફાટ લે શરીફળ લઈ લીધું, અગરબત્તી લઈ લીધી. અમારી એ તો રેડી થઈ ગયા. કઈ તું હજી મારા બા તૈયાર થાય છે. હવે મારા બા તૈયાર થાય ને એટલે જાય ને. તમને બધાને એમ થતું હે ઓ હા બધું લઈ લો. શરીફળ લીધા ને તો વાંધો ને. હાલો અમારા પતુભાઈ રેડી થઈ ગયા એટલે લાટ ને હારે સંદીપ પણ રેડી થઈ ગયા. જર્સી પહેરીને, જર્સી તો પહેરેલી જ છે. કા મજા નથી આજ છે ને હારે માનતા પૂરી કરવા જવાની છે ને હારે છે ને સંદીપને પણ તબિયત થોડીક નરમ થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં, જવું પડે ના તો જવું જ પડશે. કા અને થોડુંક મોડું કેમ થઈ ગયું તમને કહો કે થોડુંક છે ને આમાં આઘું ગેસ ને એવું બધું પુરાવા જવું પડે ને એટલે નાથી અહીંયા આવ્યો ને તો વાર લાગી ગઈ એટલે આજ થોડુંક મોડું થઈ ગયું. તમને બધાને એમ થતું કે અંધારે કેમ માનતા પૂરી કરવા જવાનું છે હાંજે, તો હાંજે જ જવાનું હતું કે ના ભારે ભારે હા કરીને એવું બધું જોખવાનું છે ને એટલે અટાણેથી જ જવાનું કીધું. અટાણે તો અટાણે જવાનું છે અને જાવું ને મેં આમ જો એ બાવ ઉતાવળ રાખો ને. આમ જો ચાર થઈ રહી તો થાય ને બધા. પતિકના પપ્પા ને સંદીપ ને બધા ગયા હાલતા થઈ ગયા. અમારા બેન ને રેડી થાય, બેન ને મારા બા ને આમ છે હજી. તો હવે છે ને અટાણે જવાનું છે અને હા મહેનતા ભારે ભારે હાકર જોખવાની છે ને કોઈને કીધું નથી ને એમાં એમ છે કે બહુ આઘી નથી, અહીંયા મવા જવાનું છે. તો મારા બા કે કેમ કે અટાણે છે ને બધાને ખેતરવાળા છે ને એટલે ખેતરવાળા કોઈ નેવડા ન હોય એટલે છે ને ખાલી ભારે ભારે હાકર જોખવાની છે એટલે અમે ઘરના જઈએ છીએ. ખોટું શું કહેવાય, કોઈને કીધું નથી. હાસી વાત ને કોઈને કીધું નથી ને. નહીં કોઈને નહીં કીધું, ઘરના જાય. હા એવું છે. બહુ મારા બા જો હેલા આવે છે તો હવે ફટાફટ હવે જાય. પતુભાઈ તો બધા કરતા પેલા બેસી જાય. આમ જતો આવા રસ્તામાં આવા નખરા કરે. હેતું છે ને બધાને બહુ ગમે એટલે પપ્પી બહુ ભર્યા કરે છે. આમ જો મારા બા નખરા કરે. રજ તમારા બા એમ કે વાતો મને ઈકો વગાડી દે. હવે જવા દેવું ને. ફાઇનલી ફેમિલી પોગી જશે મોવા અને મોવા પોગી જાય અને બેન ને ઈકામાં હવે અહીં બેસવાનું. હવે તમે બેઠો અહીંયા એ હા તો અમે છે ને જઈએ છીએ હાકર લેવા એટલે પતુભાઈ નો જોખવું પડશે ને પેલા વજન પછી લેવાનું થાય. તો ફટાફટ હવે જાય. કા સંદીપ ક્યાં જવાનું છે સંદીપ? દુકાને જવાનું છે હાકર લેવા. એવું છે તો છે ને હાકર લેવા જવાનું છે કેમ કે હાકર લેવાનું થાય ઘણી બધી, થોડીક નથી લેવાની. હા પતુને ભારે ભાર લેવાની છે. હા પતુનો વજન કેટલો છે એ આગળ ખબર પડશે. હવે છે ને અમારા પતિકભાઈ ને જો ઉભાડી દીધા છે. કેટલો વજન છે આમ જો વજન થાય કેટલો વજન થાય આને બીક લાગે. ના ઉપર કેમ કે માપ લેવું પડે એટલે. તમારા પતુભાઈ નો વજન કેટલો થયો તમને કહું? 15 કિલા. તો અમારે આજ લેવાનું થાય 15 કિલા સાકર. તો આ સાકર લેવાનું છે એટલી બધી 15 કિલા. કા પતુ સાકર લેવાની છે ને તારા બાપની? મેન આને બેહાડે બોલો કાંટા ઉપર બહુ બી હો પતુ. એટલી બધી અમારે હાકર લીધી છે કા 15 કિલા. હા પતિકનો 15 કિલા વજન હતું 15 કિલા હાકર લઈ લીધી. 15 કિલામાં થોડુંક ઓછું હતું એટલે 15 કિલા લીધી. 15 લઈ લીધી. હા તો છે ને સાકર લઈ લીધી છે. હવે અહીંથી અમારે જવાનું છે ફટાફટ. હવે છે ને ઈકો છે ને ના જાય કેમ કે હજી નાથી છે ને જવાનું છે બીજે. ફટાફટ હવે બેસી જાય ઈકામાં. ઈકો દઈ ગયો અહીંયા છે ને હાકર ઉતરી ગયો અમારે પતુભાઈ નો વજન. કા બા ઉતરી ગયો ને વજન હાવ ઉતરી ગયો છોકરાને ઘટી ગયો હાવ. નગર 14 કિલા માથે 14.5 કિલા. પોગી ગયા છે. હવે છે ને માનતા પૂરી કરવા જવાનું છે. સંદીપ પાસે લઈ લીધી હાકર. કા સંદીપ? હા માતાજી હવે પતુભાઈ ને હાકર ધરી દે. જોખાય તો જોશે એની બરાબર આવી ગયો ખાલી જવારવાની છે બસ. તો બીજું ના હોય. એ તું ભાઈ તો હુજ જામ જો એના ભાઈ ની મહેનતમાં જ ભાઈ હુજ જામ જો છે ને. મારા બાઈ નીચે ઉતરી જાય બધા હવે છે ને નીચે ઉતરી જાય
તો ફટાફટ હવે જઈએ ઉતરી જશે ભાઈ. હા ને હવે માતાજીને દર્શન કરી આવી ફાઇનલ ફેમિલી હા કરશે ને ધરવાની હતી ને તો ધરી દીધી કાશને હા હાકર ધરીને પછી પછી લઈ લીધી. કતો કેવડો હાકર નો ખાંગડો છે આમ જો આવા એવડો મોટો હાકર નો ખાંગડો લીધો ને મેન તેનો કાશનદીપ તો ફટાફટ હવે બેહો ઈકામાં ફેમિલી હવે આજ આખી ફેમિલી બધા હારે છે ને એટલે આજ વિચાર કરવો છે કે બધા છે ને અટાણે જઈ બગીચે ફેમિલી બગીચે આવ્યા ને બગીચે પોપટ થઈ ગયો કે આમ જો બધું બંધ થઈ ગયું હવે ઘરે જાવો ઘરે પોપટ થઈ ગયો ને આજ બરાબર નો આજ પોપટ થઈ ગયો હવે બગીચા આવ્યા ને બોલો હવે અહીંથી હવે ડાયરેક્ટ જવાનું ઘરે માથે બાણા ન ખોલે ઈ કામ હું બેહવા હાલે નીકળો. હવે જાવ નહીં હવે તમારા લીધે મારું મૂડ ભાંગી ગયું ઘરે ને ઘરે પીડ્યું રહેવાય. કાઈ નહીં તમારા લીધે મારું મૂડ ભાંગી ગયું બાણા ન ખોલતા હોય તો જાવ નહીં હવે તો ફાઇનલી ફેમિલી છે ને હવે ઘરે પગી ગયા છીએ ને વાગે કેટલા કહો તમને 9:30 જેટલું ટાણું થઈ ગયું છે ને એમ કહેવાય કે અમે જાય ને મવા બંધ થઈ ગયું કેમ કે છે ને મોડું થઈ ગયું ને એટલે અમુક દુકાનો ખુલી હતી પણ છે ને બગીચામાં જવાનું હતું ને તો બગીચો જ બંધ હતો તો મારા બા હવે જો બગીચા જઈ આવે કે ને હેઠા ઉતરી ગયા કા બા તમે બગીચો ન જોયું ને બંધ હતો ને શું કરું કાબા આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ